વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઇતિહાસ વિભાગમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કે જે અગાઉ બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 ની અંદર હસ્તકલા અને લલિત કલા અંતર્ગત જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એના ઉપર ચર્ચા કરીએ. અહીંયા સૌપ્રથમ પહેલાં આપણે પ્રશ્ન લઈએ કાષ્ઠકલા કે જે બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન છે અને ત્યાર પછી અકિક કામ કલા. પહેલાં આપણે જોઈએ કાષ્ઠકલા. તો કાષ્ઠકલા છે એ ભારતની અતિ પ્રાચીન કલા છે. કાષ્ઠકલાની અંદર જોઈએ તો માનવનું અવિભાજ્ય અંગ ગણાય છે. પ્રાચીન સમયની અંદર જોઈએ તો લાકડા પરનું લાખ કામ અને કોતરણી કામ એ ભારતની એક આગવી વિશેષતા રહેલી જોવા મળે છે. ભારતની અંદર પ્રાચીન સમયકાળની અંદર મંદિરો, મકાનો કે જેની અંદર લાકડાનો વ્યાપક ઉપયોગ થાય અને એમાંય વિશિષ્ટ પ્રકારનું કોતરણી કામ અને નકશીકામ જોવા મળે છે. ભારતની અંદર કાષ્ઠકલા અંતર્ગત ગુજરાત અને રાજસ્થાનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એ સિવાય ભારતના અન્ય પ્રાંતોની અંદર પણ આ કલા કારીગરી જોવા મળે છે. ભારત સિવાય આપણો પડોશી દેશ નેપાળ, તો નેપાળની અંદર પણ લાકડાની મૂર્તિઓ અને મંદિરો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને ત્યાંનું કાષ્ઠકલા કારીગરી વધારે પ્રસિદ્ધ છે. ત્યાંની મૂર્તિઓની અંદર પણ ત્યાંના કારીગરો દ્વારા આબેહૂબ કાષ્ઠકલા કારીગરી થયેલી જોવા મળે છે. એ સિવાય જોઈએ કે ગુજરાતની અંદર સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ પાસે આપણને 350 વર્ષ જૂનું લાકડાનો કોતરણી કામનો એક નમૂનો મળી આવ્યો છે. જે નમૂનો મળી આવ્યો એની અંદર પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રના તમામ નિયમોનું પાલન થયેલું જોવા મળે છે. એ સિવાય ગુજરાતની અંદર ઈડર, સિદ્ધપુર, સંખેડા એ વિવિધ પ્રકારના ફર્નિચર માટે પ્રસિદ્ધ પ્રદેશો છે કે જેની અંદર બાજટ, પલંગ, હિંડોળા, કબાટ અને એ સિવાયનું અન્ય ફર્નિચર બનતું રહ્યું છે. એટલે એના માટે આ પ્રસિદ્ધ 3 શહેરો છે, ઈડર, સિદ્ધપુર અને સંખેડા. તો તમારે વિદ્યાર્થી મિત્રો કાષ્ઠકલા અંતર્ગત ટૂંકનોટની અંદર આટલા પોઈન્ટ્સ લખવાના છે. એ પછી બીજી મહત્વની ટૂંકનોટ જોઈએ અકિક. તો અકિક એ શું છે? તો નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. નદીઓના ખીણ પ્રદેશમાંથી મુખ્યત્વે 3 પ્રકારના પથ્થર મળી આવે, અકિક, કાર્નેલિયન અને ચકમક. તો અકિક એ શું છે? તો અકિક એટલે કેલ્સિડોનિક, એનો અર્થ કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો કિંમતી પથ્થર છે. ફરી અકિક એટલે કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો કિંમતી પથ્થર છે કે જે નદીઓના ખીણ પ્રદેશમાં તૈયાર થતો પથ્થર છે. અકિક પથ્થર એ ભારતની અંદર અને એમાંય ખાસ કરીને ગુજરાતમાંથી મળી આવે છે. ગુજરાતના મુખ્ય 3 પ્રદેશો અમદાવાદ, સુરત અને રાણપુરમાંથી આ પથ્થર મળી આવે છે. અહીંયા મળી આવેલા પથ્થરને કચ્છના અખાત નજીક ખંભાતની અંદર પહોંચાડવામાં આવે છે. એટલે કે ખંભાત અકિક ઉદ્યોગ માટે જાણીતું મહત્વનું સ્થળ છે. ખંભાતના કારીગરો છે એ અકિકના પથ્થર ઉપર પહેલ પાડે છે. પહેલ પાડવો એટલે કે એક પ્રકારે ડાયમંડ જેવો આકાર આપવો કે જેમાંથી પછીથી આભૂષણો અને ઘરેણાં બની શકે. એટલે અકિક ઉદ્યોગ માટે જાણીતું મહત્વનું સ્થળ હોય તો એ ખંભાત છે. જ્યારે અકિકના પથ્થર ક્યાંથી મળી આવે તો એ અમદાવાદ, રાણપુર અને સુરતમાંથી આપણને અકિકના પથ્થરો મળી આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવો પણ એક MCQ પૂછાતો હોય છે કે સિલિકા એ શું છે? તો સિલિકા એ હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થતો પદાર્થ છે. આગળ બીજી મહત્વની એક ટૂંકનોટ જોઈએ જેની અંદર લલિત કલા અંતર્ગત નૃત્યકલા, નાટ્યકલા, સંગીત કલા એ મુખ્ય 3 કલાઓ આવે છે. લલિત કલા એટલે શું? તો માનવીય મનોરંજન સાથે જોડાયેલી કલાઓને આપણે લલિત કલા તરીકે ઓળખીએ છીએ. જે પૈકી આપણે અહીંયા એક કલાનો અભ્યાસ કરીએ અને એ છે સંગીત કલા. સંગીત કલાની અંદર જોઈએ તો ભારતીય સંગીત છે એ સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ અન્ય દેશોના સંગીતથી અલગ તરી આવે છે. ભારતીય સંગીતમાં 2 બાબતો જોવા મળે, એક ગાયન અને બીજું વાદન. ભારતીય સંગીત છે એના મુખ્ય 2 પ્રકાર પડે છે.
શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. ભારતીય સંગીતમાં મુખ્ય 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. મુખ્ય કેટલા રાગ? 5: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. બીજી તરફ જોઈએ કે આ 5 રાગ છે એ સ્વયં શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયેલા હોય એવું માનવામાં આવે છે. સંગીતના વિકાસની ગતિને દર્શાવતો પ્રથમ ગ્રંથ આપણે જોઈએ તો એ આર્યો દ્વારા રચિત સામવેદ ગ્રંથ છે. એટલે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. સામવેદને સંગીતની ગંગોત્રી કેમ કહેવાયું? તો ગંગાની ઉત્પત્તિ જેમ ગંગોત્રીમાંથી થાય છે એમ સંગીતની શરૂઆત સામવેદથી થાય છે. સંગીત વિષયક માહિતી આપતા પ્રાચીન સમયકાળમાં અનેક ગ્રંથો છે, જે પૈકી આપણે અહીંયા મહત્વપૂર્ણ 3 ગ્રંથોનો અભ્યાસ કરીશું. આ 3 ગ્રંથોની અંદર પ્રથમ ગ્રંથ છે સંગીત મકરંદ. સંગીત મકરંદ ગ્રંથના રચિતા એટલે કે કર્તા પંડિત નારદ છે, જેમણે ઈસવીસન 900ની આસપાસ આ ગ્રંથની રચના કરી છે. પંડિત નારદે સંગીત મકરંદ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે. એ પછી બીજો મહત્વનો ગ્રંથ જોઈએ તો એ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર ગ્રંથના રચિતા એટલે કે કર્તા પંડિત સારંગદેવ છે, પણ એ મધ્ય ભારતની અંદર દૌલતાબાદના રહેવાસી હતા. એટલે ઉત્તર ભારતીય સંગીત અને દક્ષિણ ભારતીય સંગીતથી વાકેફ હતા. એટલે જ તો એમના આ ગ્રંથને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે શ્રેષ્ઠ અને પ્રમાણભૂત ગ્રંથ તરીકે ગણાવે છે. એમણે સંગીતના અંગોને સમજવા માટેની પૂરી માહિતી આ ગ્રંથની અંદર આપેલી છે. એટલે અહીંયા એમસીક્યુ પૂછાય કે સંગીતના અંગોને સંપૂર્ણપણે સમજવા માટે કયો ગ્રંથ અજોડ ગણાય? તો જવાબ આવશે સંગીત રત્નાકર. ત્રીજો મહત્વનો ગ્રંથ જોઈએ સંગીત પારિજાત, કે જેની રચના પંડિત અહોબલે ઈસવીસન 1665ની અંદર કરેલી જોવા મળે છે. આ ગ્રંથ છે એ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે વધારે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. અહીંયા સંગીત પારિજાતમાં પંડિત અહોબલે પ્રત્યેક રાગ પોતાનું અલગ અને વિશિષ્ટ લક્ષણ ધરાવે છે અને એક રાગ બીજા રાગથી અલગ છે એવી અહીંયા એમણે નોંધ કરેલી છે. એ ઉપરાંત એમણે આ ગ્રંથની અંદર 29 પ્રકારના સ્વરો વર્ણવ્યા છે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આ 3 ગ્રંથ પૈકી કોઈ એક ગ્રંથ પણ 2 ગુણના પ્રશ્નમાં વારંવાર પૂછાતો હોય છે અને એમસીક્યુ માટે પણ આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજુ આગળ જોઈએ સંગીત કલાની અંદર તો અલાઉદ્દીન ખલજી એટલે કે ભારતની અંદર જે મુસ્લિમ શાસકો આવ્યા એ શાસકો પૈકીના એક શાસક અલાઉદ્દીન ખલજી કે જેમના સમયકાળની અંદર અમીર ખુસરો થઈ ગયા. આ અમીર ખુસરોએ ભારતની અંદર સંગીત અને શાયરી ક્ષેત્રે જે યોગદાન આપ્યું જેને કારણે ભારતીય ઇતિહાસમાં એ તૂતી એ હિન્દનું ઉપનામ પામ્યા છે. એ પછી 15મી અને 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલનો થયા. આ ભક્તિ આંદોલનો દરમિયાન ઘણા બધા ભક્ત કવિઓ થઈ ગયા કે જેની અંદર ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુલસીદાસ આ બધાએ વિવિધ પ્રકારે ભક્તિપરક રચનાઓ લખી કે જેને કારણે ગલીઓ ગુંજી ઉઠી અને સંગીતનો વિકાસ થયેલો જોવા મળે છે. એ પછી 15મી સદીમાં સ્વામી હરિદાસના 2 શિષ્યો પ્રસિદ્ધ થઈ ગયા કે જેમાં એક હતા બેજુ બાવરા ઉર્ફે બૈજનાથ અને તાનસેન કે જે સંગીત ક્ષેત્રના અણમોલ રત્નો તરીકે પણ ઓળખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 ગુણનો પ્રશ્ન પૂછી શકાય એવો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અગાઉ બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 5 ગુણના પ્રશ્નો પણ પૂછાયેલા છે કારણ કે ગુણભાર બીજા પાઠનો 5 માર્ક્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો 5મા પાઠની અંદર જોઈએ મહત્વપૂર્ણ પૂછાયો બીજો એક 5 ગુણનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ. બધા શાસ્ત્રોમાં પ્રાચીન શાસ્ત્ર હોય તો એક ખગોળશાસ્ત્રને ગણવામાં આવ્યું છે અને પ્રાચીન શાસ્ત્ર હોવાને કારણે જ વિદ્યાપીઠોની અંદર એનો પ્રારંભ કાળથી વ્યવસ્થિત અભ્યાસ થતો રહ્યો છે. ખગોળશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો? તો ખગોળશાસ્ત્રનો વિકાસ ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય આકાશી પદાર્થોની ગણતરીને આધારે ખગોળશાસ્ત્રનો વિકાસ થયેલો જોવા મળે છે.
કોઈ પણ વ્યક્તિ કે માનવનો જન્મ થાય ત્યારે કયા ગ્રહોની સ્થિતિ કેવી છે એ બાબતને ધ્યાનમાં રાખીને એનું જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. એટલે કે ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત થતું રહ્યું છે. ખગોળશાસ્ત્રના વિકાસની અંદર જોઈએ તો ગુપ્ત યુગના મહાન ગણિત શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ હોય તો એ છે આર્યભટ્ટ. અને આર્યભટ્ટે ખગોળશાસ્ત્ર અંતર્ગત સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. એ ઉપરાંત બીજા ખગોળશાસ્ત્રી હતા બ્રહ્મગુપ્ત, કે જેમને બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની રચના કરી અને ગુરુત્વાકર્ષણના નિયમો પ્રચલિત કર્યા છે. તો ખગોળશાસ્ત્રની માહિતી અહીંયા સુધી લખવાની છે. અને ત્યાર પછીની માહિતી એટલે કે પાછળનો પોઈન્ટ જ્યોતિષશાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્રની અંદર જોઈએ તો પ્રાચીન સમયકાળની અંદર વરામિહિર એ જ્યોતિષશાસ્ત્રની અંદર થઈ ગયેલા મહાન પંડિત છે કે જેમણે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વિભક્ત કર્યું છે. કયા 3 ભાગ? તો એ છે તંત્ર, હોરા, સંહિતા. કયા 3 ભાગ? તંત્ર, હોરા, સંહિતા. વરામિહિર રચિત ગ્રંથ છે બૃહદ સંહિતા. અને બૃહદ સંહિતા ગ્રંથની અંદર એમણે કઈ માહિતી આપી? તો બૃહદ સંહિતા ગ્રંથની અંદર ગ્રહોની માનવ પર થતી અસરો, માનવના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગોની માહિતી આપવામાં આવેલી છે. એ ઉપરાંત લગ્નો, તળાવ, કુવાઓ, બગીચા, વાવણી અથવા અન્ય કોઈ એવા માંગલિક પ્રસંગો સંબંધિત વિવિધ પ્રકારના મુહૂર્તોની માહિતી આપવામાં આવેલી છે. તો આ પ્રકારે જ્યોતિષશાસ્ત્રની અંદર આવી વિવિધ પ્રકારની માહિતી સંગ્રહિત છે. આપણને એ જાણીને આનંદ થશે કે ભારતીય લોકોએ હંમેશના માટે જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના મનના દ્વાર ખુલ્લા રાખ્યા છે. તો આ રીતે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર 3 ગુણ કે 5 ગુણમાં પૂછાતી મહત્વપૂર્ણ ટૂંકનોંધ છે. અને એની અંદર આટલા પોઈન્ટની અંદર વિદ્યાર્થીઓ જવાબ તમારે લખવાનો રહેશે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રકરણ 7. પ્રકરણ 7 ની અંદર જોઈએ કે આપણા વારસાનું જતન. 1 થી 6 પાઠ એટલે આપણો સાંસ્કૃતિક વારસો અને 7મો પાઠ એટલે સાંસ્કૃતિક વારસાનું જતન. તો સાંસ્કૃતિક વારસાની જાળવણીના કાયદાઓ એ પણ 5 ગુણમાં પૂછાતો પ્રશ્ન છે. 7મા પ્રકરણમાંથી પણ અગાઉ બોર્ડની એક્ઝામમાં 5 ગુણના પ્રશ્નો પૂછાયેલા છે. આ પ્રશ્ન અંતર્ગત આપણે જોઈએ કે સાંસ્કૃતિક વારસાની જાળવણીને લગતા કાયદા મુખ્ય 3 છે. આ 3 કાયદાની અંદર પહેલો કાયદો જોઈએ 1958નો કાયદો. આ કાયદો શું છે? તો પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો એટલે 1958નો કાયદો. આ કાયદામાં આગળ એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ સંસ્થાને હોય તો એમને પ્રાચીન મૂર્તિઓ, ધર્મ સ્થાનકો, ઐતિહાસિક કે ઉત્ખનન કરેલા સ્થળો, આ ઉપરાંત શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો કે પૌરાણિક સિક્કાઓ મળી આવે તો એની જાળવણી કરવી એવી આ કાયદાની જોગવાઈ છે. આગળ જોઈએ કે આ કાયદો એ 1904ની અંદર બ્રિટિશ શાસક લોર્ડ કર્ઝનના સમયકાળમાં ઘડાયેલા કાયદાનું વિસ્તૃત સ્વરૂપ છે. એનો અર્થ કે આ કાયદાનું સીમિત સ્વરૂપ એટલે 1904માં લોર્ડ કર્ઝને ઘડેલો કાયદો. આ કાયદામાં આગળ એવી પણ જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી કોઈ પણ જગ્યાએ સરકારની પરવાનગી વગર ખોદકામ કરી શકતી નથી. એટલે આડેધડ જે ખોદકામ થતા હતા એ ખોદકામો અટકી ગયા અને એને કારણે સાંસ્કૃતિક વારસાની કેટલીક પૌરાણિક વસ્તુઓ આજે પણ સચવાઈ રહી છે. આગળ એમાં જોઈએ કે ભારત સરકારે જે આપણા દેશની અંદર પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન જે પણ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ સ્થળોની જાળવણી માટે અલગથી પુરાતત્વ ખાતાની રચના કરી છે કે જે પુરાતત્વ ખાતું પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સ્મારકોની જાળવણી સંદર્ભે કાર્ય કરી રહ્યું છે. આ ઉપરાંત આગળનો એક કાયદો જોઈએ 1876માં ઘડાયેલો કાયદો એટલે ભારતીય નિધિ વેપાર કાનૂન. હવે આ કાયદા અંતર્ગત જોઈએ કે કોઈ પણ પૌરાણિક, પ્રાચીન અથવા કલાત્મક ચીજવસ્તુઓ ખોદકામ દરમિયાન તમને મળી આવે તો મળી આવેલી વસ્તુ પુરાતત્વ ખાતાને સોંપવી અથવા પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવી. ઉદાહરણ તરીકે તમે જુઓ
કે મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકામાં ઉમતા ગામે એક માટીનો મોટો ઢગ હતો, એનું ખોદકામ કર્યું. તો ખોદકામ દરમિયાન જૈન તીર્થંકરો અને અનેક દેવ દેવીઓની પ્રતિમાઓ મળી આવી. તો ત્યાંના લોકોએ પુરાતત્વ ખાતાને જાણ કરી અને પુરાતત્વ ખાતાએ એને પોતાના અંકુશમાં લઈ અને ત્યાં એને સ્થાપિત કરી અને સંગ્રહાલય બનાવેલું છે. એ ઉપરાંત ત્રીજો કાયદો જોઈએ કે 1972 અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો. હવે આ કાયદા અંતર્ગત ભારત સરકાર છે એ ખાનગી સંગ્રહાલયોની સતત જાણકારી મેળવતા હોય છે. શા માટે? કારણ કે પ્રાચીન સમયકાળની અંદર જે કલાકારો હતા, ખાસ કરીને ચિત્રકારો, શિલ્પીઓ, સ્થપતિઓ કે કાષ્ઠ કલાકારીગરો, જે આજે આપણી વચ્ચે હયાત નથી, પણ એમના દ્વારા નિર્મિત જે કલાકૃતિઓ છે એ કલાકૃતિઓ લાંબા સમય સુધી સચવાઈ રહે એટલા માટે ભારત સરકાર અને કે ભારત સરકારના અધિકારીઓ આવા ખાનગી સંગ્રહાલયોની મુલાકાત લેતા હોય છે. કારણ કે આવી જે પ્રતિમાઓ છે, કલાકૃતિઓ છે, એ વિદેશમાં ઘર ન કરી જાય, એમની ચોરી ન થાય, એ નષ્ટ ન થાય, એટલા માટે ભારત સરકાર દ્વારા વારંવાર આવા સંગ્રહાલયોની માહિતી મેળવવામાં આવતી હોય છે. આ ઉપરાંત પ્રકરણ 7ની અંદર બીજા બે મહત્વના 2 ગુણના આપણે પ્રશ્નો જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલ કરતા હોય છે. જે પ્રાચીન સ્મારકો છે એ પ્રાચીન સ્મારકોની જાળવણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણા દેશની અંદર 5000થી પણ વધારે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સ્મારકો છે. તો આ સ્મારકોની જાળવણી કરતી વખતે એનું મૂળ કદ, સ્વરૂપ, રંગ, રૂપ, આકાર, દેખાવ એ જેમના તેમ ટકી રહે એ પ્રકારે એનું સમારકામ થવું જોઈએ. એનો અર્થ કે જે તે સ્મારક છે એની મૂળ અસલિયત ટકવી જરૂરી છે અને એના માટે ભારત સરકાર કે રાજ્ય સરકારે નિષ્ણાત વ્યક્તિઓની મદદ લઈ અને આયોજનપૂર્વક આવા સ્મારકોનું સમારકામ કરવું જોઈએ. જેમ કે અજંતા ઇલોરાના ગુફા ચિત્રો આજે આછા અને ઝાંખા પડી ગયા છે, પણ એને રીપેન્ટ કરવામાં આવે તો એ જે મૂળ પૌરાણિક જે રંગ હતા એ કુદરતી વનસ્પતિજન્ય રંગોનું જે મહત્વ છે એ મહત્વ આજે જળવાશે નહીં. તો સમારકામ કરતી વખતે મૂળ અસલિયત ટકવી એ જરૂરી છે. એ ઉપરાંત બીજો પણ 2 ગુણનો પ્રશ્ન છે. એમાં જોઈએ કે પ્રાચીન સ્મારકોનું સમારકામ કરતી વખતે અવરોધરૂપ બાબતો કઈ કઈ છે? તો મુખ્ય અવરોધરૂપ બાબતો 3 છે. એક તો પર્યાપ્ત માત્રામાં સાધન સામગ્રી ઉપલબ્ધ હોતી નથી, વત્તા જે તે સ્થળ સુધી પહોંચવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. કારણ કે કેટલાક સ્મારકો ઊંચા પહાડી વિસ્તારમાં છે, કેટલાક સ્મારકો જંગલ વિસ્તારમાં છે, તો કેટલાક સ્મારકો રણ વિસ્તારમાં આવેલા હોય છે કે જ્યાં પહોંચવામાં ઘણી બધી અગવડતા પડતી હોય છે. એ ઉપરાંત ત્રીજી બાબત કે પૌરાણિક કલાકૃતિઓને જાણનારા કલા કારીગરોનો અભાવ જોવા મળે છે કે જેને કારણે આવા પ્રાચીન સ્મારકો ઘણા બધા છે પણ એની જાળવણી થઈ શકતી નથી. આ ઉપરાંત તમે જુઓ કે તાજમહેલ છે, તો તાજમહેલ મથુરા રિફાઇનરીને કારણે સતત ધુમાડાને કારણે પીળો અને ઝાંખો પડી ગયો. તો પુરાતત્વ ખાતાએ જ્યારે આ બાબત ધ્યાનમાં આવી તો એ રિફાઇનરીઓ કે પ્રદૂષણ કરતા એકમોને અટકાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને ઘસી ઘસીને સાફ કરવામાં આવ્યો અને એ પોતાની મૂળ અસલિયત આજે ટકાવી શક્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે બીજી તરફ જોઈએ કે જે ઉપવનો છે એ ઉપવનો વિશે પણ અહીંયા આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસાની જાળવણીને લગતા કાયદા એ પણ બોર્ડમાં પૂછાતો એક મહત્વનો 5 ગુણનો પ્રશ્ન છે. આ પ્રશ્ન વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો પ્રાકૃતિક વારસાની જાળવણીને લગતા જે કાયદાઓ છે એ કાયદાઓની અંદર જોઈએ તો પ્રથમ કાયદો છે 1952માં ભારતીય વન્યજીવ બોર્ડની રચના થઈ. આ ભારતીય વન્યજીવ બોર્ડ છે કે જે ભારતની અંદર વન્યજીવોના રક્ષણ માટે જરૂરી સંરક્ષણ માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આ ભારતીય વન્યજીવ બોર્ડ છે એ પક્ષી વિહાર, પક્ષી ઘરો કે રાષ્ટ્રીય ઉદ્યાનના નિર્માણ સંબંધિત સલાહ સૂચનો અને માહિતી માર્ગદર્શન પૂરા પાડવાનું પણ કાર્ય કરે છે. એટલે કે આપણે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનો, પક્ષી વિહાર
કે પક્ષી ઘરોનું રચના કરવી હોય તો એ રચના માટે માહિતી, માર્ગદર્શન અને સલાહ સૂચન એ ભારતીય વન્યજીવ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. વત્તા આ સંસ્થા છે એ વન્યજીવોની જાળવણી માટે લોકોમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે. કારણ કે લોકો જો સ્વયં જાગૃત બનશે તો પક્ષીઓ, પ્રાણીઓ કે વન્યજીવ સૃષ્ટિ છે એના જતન માટેના પ્રયત્નો કરી શકે. સરકાર દ્વારા ગમે તેટલા પ્રયત્નો થઈ શકે, પણ જો જનતા, નાગરિકો સજાગ નહીં હોય તો એની જાળવણી થઈ શકતી નથી. એટલે ભારતીય વન્યજીવ બોર્ડ દ્વારા લોકોમાં જાગૃતતા કેળવવા માટેનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. એ સિવાય 1972માં વન્યજીવોને લગતો કાયદો ઘડવામાં આવ્યો. હવે આ કાયદા અંતર્ગત આપણા દેશની અંદર હાલના સમયે જે પણ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એને આ કાયદા અંતર્ગત આવરી લીધા છે. તેમજ હાલના સમયે જો નવા કોઈ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવી હોય તો આ કાયદા અંતર્ગત એની રચના થઈ શકતી હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ કે આપણા ત્યાં જે કાયદાઓ ઘડાયા છે એ કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષમાં મૂકવામાં આવેલા છે. એટલે કે કાયદાની ઘણી બધી માહિતી અને ઘણી બધી જાળવણી માટેના પ્રયત્નો થયેલા હોય છે. આજના સમયે આપણે જોઈએ કે આપણા દેશની અંદર લુપ્ત થતા હોય એવા પ્રાણીઓ, પક્ષીઓ કે વૃક્ષો છે એની જાળવણીની બાબત પણ અહીંયા સ્વીકારવામાં આવેલી છે કે જેને કારણે આજે લુપ્ત થઈ રહેલા કેટલાક પક્ષીઓ છે, પ્રાણીઓ છે કે જે વૃક્ષો છે એની જાળવણી થઈ શકે અને એ ટકી શકે એ બાબતનો પણ અહીંયા કાયદાની અંદર સ્વીકાર થયેલો જોવા મળે છે. ભારતની અંદર પ્રાકૃતિક વારસાની જાળવણી માટે ભારત સરકાર સિવાય પણ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ, એજન્સીઓ, સમિતિઓ અને મંડળો પણ કાર્યરત છે. આવામાં ભારતની સૌથી જૂનામાં જૂની એક સંસ્થા છે અને એ સંસ્થા છે 1883માં જેની સ્થાપના થઈ અને એ સંસ્થાનું નામ છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, કે જે ભારતની અંદર કેટલાક પક્ષીઓ, પ્રાણીઓ અને પ્રાકૃતિક જે વન્યજીવ સૃષ્ટિ છે એની જાળવણી માટેના પ્રયત્નો કરી રહી છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, પાઠ 7ની અંદર કેટલાક રાજ્યોની અંદર ઉપવનો આવેલા છે અને એ ઉપવનોની વિશિષ્ટતા આપવામાં આવી છે કે જ્યાંથી વારંવાર દર વર્ષે MCQ પૂછવામાં આવતો હોય છે. તો આપણે જોઈએ એ કયું રાજ્ય અને એના કયા ઉપવનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ મેઘાલય. તો મેઘાલયની અંદર લિંગદો નામનું ઉપવન આવેલું છે. આ ઉપવનો મેઘાલયની અંદર ખાસી ટેકરીઓના વિસ્તારમાં અને આજે માત્ર માફલાંગ અને મોસમાઈ ક્ષેત્રોની અંદર જ જોવા મળે છે. એ સિવાય ઝારખંડ. તો ઝારખંડની અંદર 2 ઉપવન છે, સરના અને જહેડા. કયા ઉપવનમાં સરકારી નિયમો લાગુ પડતા નથી? તો એનો જવાબ આવે સરના અને જહેડા. કેમ? કારણ કે અહીંના ઉપવનોની માલિકી એ સરના સમાજની છે. રાજસ્થાનની અંદર 4 ઉપવનો છે, વની, કિકડી, ઓરન અને સામલાદ દેહ. અને 4 ઉપવનોની અંદર સામાન્ય વૃક્ષ છે જેનું નામ છે ખેજડી, કે જેમાં વની છે એ મેવાડની અંદર આવે, કિકડી અજમેરની અંદર આવે છે, જ્યારે ઓરન જેસલમેર અને સામલાદ દેહ એ અલવરની અંદર આવતું ઉપવન છે. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો મહારાષ્ટ્રની અંદર દેવરહતી એ મહત્વનું ઉપવન છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર કેરળ, તો કેરળની અંદર એરિંગોલ કાવુ એ મહત્વનું ઉપવન છે. એરિંગોલ કાવુ ઉપવન એ એર્નાકુલમ જિલ્લામાં આવેલું છે અને સર્પોના સંદર્ભમાં ઔષધીય વનસ્પતિ ધરાવતા વૃક્ષો અને વનસ્પતિ ત્યાં વધારે જોવા મળે છે. આગળના એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો બીજી કેટલીક મહત્વની માહિતી સાથે આપણે